વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આયોજિત ઉદ્યોગ જગત સાથેના ઇન્ટરેક્ટિવ સેશનમાં નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા ઉદ્યોગ વિભાગ દ્વારા ફાઇલોના નિકાલની ગતિને બમણી કરીને દરરોજ 230થી વધારીને 480 કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું અને આ આંકડો 700 સુધી લઈ જવાનું લક્ષ્ય છે તેમ ઉમેર્યું હતું। તેમણે ઉદ્યોગપતિઓને ગુજરાતને દેશનું નંબર 1 ઔદ્યોગિક રાજ્ય બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારા પર ભાર મૂક્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યના અર્થતંત્રને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનો લક્ષ્ય સાથે સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રો પર ફોકસ તેમજ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોના માધ્યમથી ગ્રાસરૂટ સ્તરે રોકાણની તકો વધારવા આહ્વાન કર્યું હતું।